હા એમ ત્રણેયના બબે ભાગમાં આવશે. 6 નાળિયેર પાડી લીધા. સરપ્રાઈઝ છે તમારા માટે સરપ્રાઈઝ અને ખાલી પોપટ થઈ ગયો છે, બીજું કાંઈ નથી થયું. નાનો એવો, કારણ કે એમાં તાળું મારેલું. હવે આપણે જવાનું એમ પાછું. હવે ખાઓ સાગર, બીજી વાર ખાવ ને એવું સાચે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરી વખત સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. આજ ફરી વખત વ્લોગ સ્ટાર્ટ કર્યો, પણ આજ છે ને બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે. એમ કે હવે અત્યારે ફરી વખત નક્કી કર્યું છે કે રખડવા જવું છે. આ ભાઈના લીધે. આ ભાઈ છે આપણા ફૂઈનો છોકરો સાગર, રાજકોટથી. હા, એ તો ભૂલાઈ જાય મને. તો અત્યારે આવ્યા છીએ એક ભાઈના ઘરે અહીંયા હરેશના, અને હવે જવાનું છે અત્યારે અમે રખડવા. તો થંબનેલમાં તમને ખબર પડી જ જાય કે ક્યાં ક્યાં રખડવા જતા, હું કર્યું હતું વ્લોગમાં બધી. હા, તમે કંઈ કહેશો? નહીં, હાલો જઈએ રખડવા. મોટા સ્નેપ લવરો બાકી જઈ રખડવા. આ ભાઈની વાડી છે હરેશભાઈની. એ ભાઈ તો ગામમાં ગયા છે, અમે વાડીએ આવ્યા. આ ભાઈની વાડી દરિયાને કાંઠે. હાલો તમને દેખાડીએ. હા એમ બતાવી તમને વાડી. હા, જો કોબીની ખેતી કરેલી છે. કોકની વાડીમાં આમને આવી જાય. ઘરધણી તો છે નહીં. ઘરધણી ખુદ ભાગી જાય છે. એ પણ અમારી ગાડી લઈને. હા, ઘરધણી અમારી ગાડી લઈને બીજા બે ભાગી જાય. અમે એની વાડી અમે એની વાડીમાં કરી જાય રીંગણીમાં. હા છે રીંગણી. આવા હોય દરિયાકાંઠાના રીંગણા કેમ સાગર? રીંગણા હજી આવ્યા નથી. હા એમ દેખાતા તો નથી અત્યારે. હા રામ જોન રે. હા છે તો ખરા. રીંગણું એકાદા બે રીંગણા છે. તો વ્લોગમાં છે ને કન્ટિન્યુ બનાવી રહેજો. હવે ચેક જાય નીકળી. ક્યાં જવું છે? પેલા વીજળી બારવી જવું છે ને સાગર? હા, પેલા જવાનું છે પેલા તો વીજળી. ગાડી આવવા દે અમારી. હા, પેલા તમારે ગાડી આવવા છે. ગાડી લઈને ભાઈ જશે હરેશભાઈ. આવે પછી ચેક જઈએ રખડવા. જો ફાઇનલી છે ને આ વાડીના માલિક આવી જશે. એનો હથિયાર તૈયાર કરે છે નાળિયેર પાડવા માટે. થઈ ગયું તારો હથિયાર ત્યારે? જો આમાંથી નાળિયેર પાડવાના છે. પછી અમારે પીવાનું. પછી અમારે પીવાનું છે. આવો કંઈક પ્લાન બન્યો છે. હા ભાઈ, હજી પાડે પછી. હજુ તો એ કાંઈ એનું સેટિંગ કરે. હા, એક નાળિયેર બાળિયેર પાડે પછી અમે નાળિયેર પીએ, પછી ચેક નીકળીએ. અમે તો વાત જોઈએ. વાટ જોઈએ. આ કારીગર સાહેબ છે ભાઈ. હવે સાગરભાઈ પાડે અત્યારે નાળિયેર. આ ભાઈની હાઈટ ઘટી. આમાં હોય તો હાઈટ ઘટે, પોલીસમાં ઘટે એવું નહીં. નાનું એવું પીડ્યું. જો પેલું આ નાળિયેર પાડ્યું આપણે હરેશભાઈ. હરિયાએ નહીં પણ સાગરે પાડ્યું હતું. આમાં પાણી નથી, આ પાકી ગયું છે. બીજા પાડે છે સાગર. હવે જો 2-3 પાડ્યા છે. એ પાણીવાળા છે કે હરિયા? 2 પડ્યા. એ તો પાણીવાળા છે. 2 પાણીવાળા છે એવું કે છે. પાડની સાગર પાડની આવ્યું. એટલા અત્યારે આવ્યા છે અમારી પણ. હા એમ જો એટલા નાળિયેર આવી ગયા. તો હવે પીવાના છે. હા એમ ત્રણેયના બબે ભાગમાં આવશે. 6 નાળિયેર પાડી લીધા છે. પાકો 6 વાડીમાં તો મોજે મોજ. હા 2 ને 6 રેડી. કેવી મજા વાડીમાં? 2 તમે પડ્યા છે. આ ભાઈ એમાં રાજકોટ રહી છે એટલે વાડીને એને ખબર ન હોય. જોકે આ દરિયાકાંઠાની વાડીમાં તો હું નથી બહુ રહેતો. એ અલગ જ મજા આવે. બાકી આ અમારે કારીગર નાળી ત્રોફા બનાવે. મીઠું તો જો. આ ભાઈ તો ચાલુ કરી દીધું પીવાનું. બા બા બસ 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 પી ગયો એક ગાય. મીઠું હે એટલું બધું મીઠું છે? હા, હા શું બોલ? એકદમ હાથે. ચાખીને જોઈ લે. મારા પાસે આવી પીડું મારું.
હાલે તું જલ્દી બનાવે રાખ. પી દે રાખ તું તારે. હચકાવું એટલે મીઠું. પાછું એક બીજું નાળિયેર આવી ગયો. બેવું ને તો હાલો હવે આ ત્રોફા પી લીધા ને અહીંથી આપણે વિદાય લઈએ. ઉદયભાઈએ જો આટલો ઢગલો કર્યો છે ત્રોફા પીધી. મેં પછી એક જ નામ પીધું. મારું આપે છે કે એક જ મેં પીધા પીધું. છે એવું. હા એમ. તો હાલો હરેશભાઈ અમે નીકળી તમારી વાડીએથી હવે વિદાય લઈ. વિદાય લઈએ. રોતા નહીં. રોતા નહીં, અમે આવતા જતા રહેશું. આવજો પાછા ક્યારેક. થેન્ક યુ, તમારો આભાર. અમને નારિયેળ પાણી પીવડાવવા માટે. હા એમ. ચાલો અમે નીકળીએ હવે. ક્યાં જવાનું છે? જઈએ ચાલો, સરપ્રાઈઝ છે તમારા માટે. તમારા માટે સરપ્રાઈઝ છે. ક્યાં જઈએ પછી કઈ ત્યાં પોગી. હાલ હરિયા. જો આ છે સરપ્રાઈઝ. કહી દે સાગર. તો અમે આવી ગયા અહીં ક્યાં કાણે વીજળી મારે. વીજળી બહાર. અમે અત્યારે આવ્યા છીએ વીજળી બારે અહીંયા દરિયાના કાંઠે. પેલા એક બ્લોગમાં તમે જોયું તો હશે જ. અહીંયા અમે આવ્યા હતા એ જોઈ લો કેમ દરિયો. જો આ છે વીજળી બારું. મસ્ત પવન આવે છે કઈ. ટાટો પવન આવે એક નંબર આવે. એસી જેવો. એસી ડૂબું પડ્યા. એસી ટૂંકું પડ્યા એવો પવન આવે. જોરદાર. તો ધીરે ધીરે જઈએ નીચે આપણે. જાય ધીમે ધીમે હેઠી આવે. ઉદયભાઈને કહું કે પડતા નહીં ન કરે. આ રસ્તો એવો છે. આ રસ્તો એવો છે ને આ બીક લાગે એવું છે. જોઈ લો આ લાકડા પાછા હલ્યા બધા. હા વીજળી બારું છે. ગુપ્ત કાશી તપોભૂમિ. ચાલો અમે જઈએ હવે અંદર. ત્યાં જઈને મળીએ તમને. તો અહીંયા અમે આવ્યા વીજળી બારું એ અને ખાલી પોપટ થઈ ગયો છે. બીજું કાંઈ નથી થયું. નાનો એવો. કારણ કે એમાં તાળું મારેલું. હવે આપણે જવાનું એમને એમ પાછું. અહીંયા આવ્યા ને અહીંયા છે ને તાળું મારેલું છે. દેખાતું છે તમને લોકોને ઝાખું ઝાખું. અને કોઈ પણ નથી અહીં અત્યારે. હા અહીં કોઈ અત્યારે છે નહીં. તો ચાલો પાછા જઈએ. પાછા જઈએ. રખડવાનું તો મૂડ બગડી ગયું. પકડી ગયો હાવ. હવે કંઈક બીજા રખડવા જઈએ. હવે અહીંયા તો કાંઈ ચાલશે ચાલો ને હવે. રખડવાનું મેળવું નહીં. ફોટા ને એવો પાડશો. લોકેશન છે સારું. તો વ્લોગની કમાન લઈ લીધી છે આપણે. अभी मजा आएगा ना. ઉદયભાઈને કીધું તમે રેસ્ટ કરો. તો જઈએ આપણે હવે અહીંથી. કારણ કે અહીંયા તો તાળું છે એટલે આપણો મેળ આવશે નહીં કાંઈ. ખોટે ખોટા આવ્યા અહીંયા પગથિયે ચડવા અને આવડું આ ચડવા. હવે પગ દુખશે થોડાક, બીજું કાંઈ નહીં. જો તમે જોઈ શકો છો. તો અહીંથી જઈએ બીજે. ચાલો લઈ જાઉં હું તમને બીજી અહીંથી. છે ને આજ ઉપર છે ને પોપટ થાય છે અમારા બેયના. મારા સગનના ઉપર પોપટ થાય છે. અહીંયા લાઈટ આવશે એવા. અમે આવ્યા હતા તો એ ભાઈ એમ કે 4 વાગ્યા પછી એન્ટ્રી આપશે. साला ये दुख का खत्म नहीं होता बे. અમે હરક પદુડા વેલા રવી આવ્યા. એ જો બોર્ડે મારેલું છે. હા, એમ. હજી 3:30 જ છે. હજી બહુ જાજો વાર છે. 4 વાગે આવવાનું છે. હવે અહીંયા નથી અંદર જવાનું. હવે અહીંથી ભાગી પાછા. ક્યાં જાવ એ જોઈએ હવે તમને. જ્યાં જવાનું છે ને ત્યાં પોગીને બતાવીએ. પોપટ થતા આ વખતે રહી ગયો. કોઈક દાદા આવ્યા ને એને એમ કીધું કે કાંઈ વાંધો નહીં જઈ આવો. ધક્કો ખાધો છે એટલે બચી ગયા. આ વખતે બચી ગયા અમે. कभी कभी लगता है कि आप उन्हीं भगवान है. કે કોઈક દાદા છે. દાદાએ કીધું કે ઉપર લાઈટ હાઉસ ઉપર નહીં જવા દો. આ બંધ છે જુઓ. એ બંધ છે. બાકી અહીંયા બધી જો આ જગ્યા છે ફરવા લાયક. અહીંયા બધે તો ફરવાનું જ છે મારે. દરિયો ને એવું બધું અહીં છે. હાવ દરિયાના કાંઠે મજા આવશે. આ વખતે પોપટ થતા રહી ગયો છે. એ બહુ મજા આવી. કેમ સાગર? એ જોઈ લો નજારો. અહીંયા ફોટા પાડવાના છે મસ્ત ના. તો અહીંથી લાઇટ હાઉસેથી જઈએ અમે હવે. આ પાછળ દેખાય છે તમને લાઇટ હાઉસ.
પોપટ થતા થતા રહી ગયો છે અમારો. ઈ એક ઓલા ખાસ છે વાત. દાદાએ અમને એન્ટ્રી આપી દીધી છે તો સારું કહેવાય એના માટે. ચાલો જઈએ હવે અહીંથી. અત્યારે જો ભવાની મય આવી ગયા છે અને આપણી પાસે છે ને એક બીજા ભાઈ એડ થઈ ગયા છે, અવિનાશભાઈ. કેમ? દર્શન કરવા લે. હા એમ ગાડી બદલાઈ આવ્યા અને એક બીજો મેમ્બર અમારો છે એડ કરી નાખ્યો મેં. હવે જઈ જો પગે લાગો બે બધા. જણા હોય તો મજા આવે ને ફરવા. હા એમ તમે જઈ પગે લાગી લઈ પછી તમે પાછા મળી. અમે જો માથી પાછા વળી અત્યારે જો દરિયા કાંઠે એવા છે એમ બધા જાય છીએ દરિયા કાંઠેમાં અંદર. અંદર જઈએ અત્યારે તો ઉપર ઉદયભાઈ છે. નાસ્તો કરાવે બધાને. હાલો હું કરાવી દઉં હાલો. ઉદયભાઈ નાસ્તો કરાવે બધાને. હા હાલો સમજ રહ્યો સમજ પહોંચી જાય. હાલો અત્યારે જો અમે જઈ નીચે. હવે જો આ એવું છે મંદિર. આવી રીતે છે આ જો. હે જો આવું નાસ્તાનું ને એવું બધું છે. હવે જઈ ઓલી બાજુ કે છે સાગર ત્યાં. ફોટા પાડી આપણે ક્યાં? ઓલી બાજુ જઈએ ફોટા પાડવા. આ બાજુ. હાલો મણ અમારથી પડે એમ નથી નહીં હે કે કિલો જ પાડ્યા મણ પાડ લે. હા એ તો જો અત્યારે ફોટા 1.5-2 કિલો ફોટા પાડી कैसा लगा मेरा मजाक? અને અમે જઈએ હવે પાછા કંઈક નાસ્તો કરવા. જાઓ નાસ્તો કરવા ઉદયભાઈ તરફથી હોય તો જ આપણે ખાવું આવે. બાકી આપણે આપણી તરફથી બસ નાસ્તો આપણી તરફથી ફ્રી. કારણ કે રાજકોટ છે આપણે અહીંનું કાંઈ હા. હોય નહીં જોયું એટલે કાંઈ વાંધો ઉદયભાઈ નહીં. ખવડાવશું. હા આપણે ખવડાવી દઈએ હાલો. સમજો નાસ્તામાં જો આ ભૂંગળા બટાકા આવી ગયા. મજા આવી ગયા बोल मजा રાજકોટ વાળાની. કાજી નો આવી તને મને તો મજા આવી. બીજું કાંઈ चलो भाई देखो अब मैं क्या करता हूँ. જેમાં મજા આવે એ ભાઈ માટે તો આપણે પાણીપુરી બનાવવા જઈશું. હવે આવશે ને જોઈએ ખાઈને ભાઈ કઈ મહેમાન છે એટલે મહેમાનને હાંસવા તો પડશે આપણે. કેમ કે રાજકોટ જાય એટલે આપણને હાંસવતા હોય એટલે આપણે એને આ હાંસવા પડશે. મહેમાનને આજ ખૂબ મોજ કરાવી. કેવું કર્યું? શું કેવું ભાઈ તીખું લાગ્યું મને. હું તીખું લાગ્યું? કાંઈ નહીં હવે કેવા જેવું નથી આપણે. મહેમાનને પાણીપુરી અને હું ભૂંગળા બટાકા ખવડાવ્યા. દોડો ખાઈ. મેં કીધું હાલો દોડો ખવડાવી. મહેમાને ત્યાં ઓલું હું મીઠું અને મરચું એટલું લગાવ્યું ને એને હજી વોટ મળે છે. હવે ખાવ સાગર? બીજી વાર ખાવ ને એવું હાચે. હવે કોઈ દી ન ખાવ કીધું તો. હવે પછી કોઈ દિવસ દોડા નામ અહીં ન લઈ. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો. અને એ જ આવડે. અત્યારે જો આમ બધા મોવા ભેગા થઈ જાય એક હારે બધા ભાઈઓ. હવે જાશું નાસ્તો કરવા. હવે નાસ્તો જાશું કરો. નાસ્તો કરવા અમે. હા એમ. હવે જાઓ નાસ્તો કરવા પાછા. અમારે એક જ જૂનો નાસ્તો કરવાનો રખડવા જાય એટલે. આ વખતે ભાવેશભાઈ કરાવે. હે ભાવેશભાઈ કરાવે. હે ભાઈ વાહ ભાઈ વાહ. ભાવેશભાઈ તરફથી આ વખતે નાસ્તો આવે છે આપણે માટે. આજે બર્થડે ની કેડબરી હા એમ. તમારે ખાવી છે શું કહેવાય? લાઈક સ્નીકર સ્નેકર. સ્નેકર ને તું કંઈક બોલ્યો તો સ્નેટબરી એમ કે આ બોલવાઈ ગયો તો એમ. ભૂલાઈ ગયું તું. આ ભાઈને ઇંગ્લિશ નથી ઇંગ્લિશ નથી બિહાડ એ બિહાડ બે સાગર એને પાછો બિહાડ દેતો. સાગર બિહાડ દે ને. આવડતું બનાવે. બ્લોગ બનાવ. આ બેહી જા લે. બેહી જા. તને થવું હાલે હાલે બે હાલે હાલે બે અલે બેહી ની જલ્દી. એ મારી જગ્યા કરો હાલો. હાલો ઉપર હાલો રેડી. હા હાલો ચાર સવારે જિંદાબાદ. પોલીસ વાળા પકડે તો કાંઈ. સમજ રહ્યો આ બધા જો અમારે આવી ગયા છે નાસ્તો કરવા. તમે આવી ગયા કે નાસ્તો કરવા. ઉદયભાઈ કરાવે. હા હાલો મારા તરફથી. હા અમારા મોટા ભાઈ. જો મંચુરિયન. મોટા ભાઈ મંચુરિયમ ખાવ જો. મોટા ભાઈ મંચુરિયમ ખાવ. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह અમારા મોટા ભાઈ છે ને બહુ શરમાય છે. હે મંચુરિયમ ખાવું?